ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે ગઈકાલના લેક્ચરમાં મેન્યુફેક્ચરિંગ ઓફ ડિટર્જન્ટ જે છે, જે એકચ્યુઅલ જે પ્રોસેસ થાય છે ઇન્ડસ્ટ્રીઝની અંદર ડિટર્જન્ટ બનાવવા માટેની, તે આપણે ગઈકાલે લેક્ચરની અંદર જોઈ. બરાબર. તો આજનો આપણો ટોપિક છે ડિટર્જન્ટ ઉપર જ છે, સર્ફેક્ટન્ટ ઉપર છે, અને ક્લાસિફિકેશન ઓફ સર્ફેક્ટન્ટ છે, ક્લાસિફિકેશન ઓફ ડિટર્જન્ટ, સિન્થેટિક ડિટર્જન્ટનું ક્લાસિફિકેશન છે. બરાબર. તો આપણે આપણા લેક્ચરની શરૂઆત કરીએ સર્ફેક્ટન્ટથી. વોટ ઇઝ સર્ફેક્ટન્ટ? We have already discussed about this topic in previous lecture. What is surfactant? It is surface active agent, right? It is reduced to surface tension. So the chemical compound that work on the surface of a liquid and reduce its surface tension are called surfactant. બરાબર. જે આપણે વાત કરી હતી કે સર્ફેક્ટન્ટ જે છે એ તમારી જે વોટરની સરફેસ છે એનું સરફેસ ટેન્શન જે છે એ રિડ્યુસ કરે છે. પછીનો પોઈન્ટ, ઇન સિમ્પલ વર્ડ we can say that surfactant are those chemical that increase surface area of liquid and enhance its wettability by reducing its surface tension. As for example, synthetic detergent and soap, etc. both are the surfactant. Almost all the synthetic detergent act as surfactant. They decrease the surface tension of water and help in deep penetration of water molecule in oil, grease and dirty particle present in dirty cloth. Thus, surfactant help in dissolution and removal of oil, grease and dirty particle from the dirty cloth. તો આપણું જે સર્ફેક્ટન્ટ જે છે એ એક તો તમારું જે સરફેસ ટેન્શન છે એને રિડ્યુસ કરે છે, અને તમારા ગ્રીસ, ઓઇલ અને ડર્ટી પાર્ટિકલ જે તમારા કપડાની અંદર હોય તેને દૂર કરવાનું કામ કરે છે. આ સર્ફેક્ટન્ટની વાત કરીએ. હવે આપણે સિન્થેટિક ડિટર્જન્ટ જે છે એની ઉપર જઈએ. પહેલાં એની ડેફિનેશન આપેલી છે. Synthetic detergent are cleansing agent which have all the property of soap but which actually do not contain any soap. This can be used both in soft and hard water as a given form, even in hard water. Some of the detergent give form even in ice cold water. બરાબર. સો એની ઉપરથી એક આપણો ક્વેશ્ચન પણ આવે છે, પરીક્ષામાં પૂછાઈ પણ ચૂકેલો છે. વાય ડુ સોપ નોટ વર્ક ઇન હાર્ડ વોટર? તો સોપ જે છે એની ડેફિનેશન આપણે જોઈએ તો એ છે સોડિયમ સોલ્ટ ઓફ ફેટી એસિડ. બરાબર. સ્ટીયરિક એસિડ જે છે એની સાથે રિએક્શન કરીને આપણું સોપ જે છે એ બને છે, અથવા કોઈ ફેટ સાથે સેપોનિફિકેશન પ્રોસેસથી સોપ બને છે. તો તમારું જે સોપ છે, માની લો પાણીની હાર્ડ વોટરની અંદર CaCl2 અથવા MgCl, મેગ્નેશિયમ અને કેલ્શિયમ સોલ્ટ જે છે એ ક્લોરાઇડના ફોર્મમાં હોય, તો સોપ સાથે તેની રિએક્શન થાય તો સોડિયમ જે છે સોપમાંનો અને Cl છે એ NaClના ફોર્મમાં દૂર થઈ જાય, અને આપણું જે ફેટી એસિડ સાથેનો જે સોપની સ્ટ્રક્ચર જે છે એની સાથે કેલ્શિયમ જોડાઈ જાય. બરાબર. NaCl જે છે એ છૂટું પડી જશે અને કેલ્શિયમ જોડાઈ જશે, તો આપણું ઇનસોલ્યુબલ કેલ્શિયમ સ્ટીયરેટ સોપ બનશે, જે એના પ્રેસિપિટેટ ફોર્મ થઈ જશે. બરાબર. તો એ પ્રેસિપિટેટ ફોર્મ થશે એટલે વોટરની અંદર ઇનસોલ્યુબલ ફોર્મમાં એ પ્રેસિપિટેટ રહેશે. સો સોપ ઇઝ નોટ પ્રિફર્ડ ઇન હાર્ડ વોટર as well as
ડિટર્જન્ટ ઇઝ વેરી યુઝફુલ ઇન હાર્ડ વોટર. શું કામ? તેનું રીઝન છે કેલ્શિયમના પ્રેસિપિટેટ ફોર્મ થઈ જાય, કેલ્શિયમ મેગ્નેશિયમના હાર્ડ વોટરની અંદર સોપ સાથે. એટલા માટે સિન્થેટિક ડિટર્જન્ટ છે ઇટ ઇઝ મોસ્ટ પાવરફુલ. હવે પછીનો ટોપિક છે ક્લાસિફિકેશન ઓફ સિન્થેટિક ડિટર્જન્ટ ઓર ક્લાસિફાઈ સરફેસ એક્ટિવ એજન્ટ. Synthetic detergent are classified into 4 categories: anionic detergent, cationic detergent, non-ionic detergent and amphoteric detergent. 4 કેટેગરીની અંદર સિન્થેટિક ડિટર્જન્ટ અથવા ક્લિન્જિંગ એજન્ટ જે છે એને આપણે ક્લાસિફાઈ કરીએ છીએ. સરફેસ એક્ટિવ એજન્ટ જે છે, બરાબર, પરીક્ષામાં તમને કોઈ પણ રીતે પૂછાઈ શકે. એમાં તમને ક્લાસિફિકેશન ઓફ સરફેસ એક્ટિવ એજન્ટ પણ પૂછાય, બરાબર. ક્લાસિફાઈ ડિટર્જન્ટ, સિન્થેટિક ડિટર્જન્ટ પણ પૂછાય, બરાબર. આ જે છે એ આપણે ક્લાસિફિકેશન એના 1 by 1 જોવાના છીએ. એમાં ફર્સ્ટ જે છે ઇટ ઇઝ એનાયોનિક ડિટર્જન્ટ. આ જ સ્ટ્રક્ચર છે એનાયોનિક ડિટર્જન્ટનું. તો એમાં લોરાઇલ આલ્કોહોલ અને એની સલ્ફ્યુરિક એસિડ સાથે રિએક્શન કરાવશું એટલે લોરાઇલ હાઇડ્રોજન સલ્ફેટ બનશે. એનું ન્યુટ્રલાઇઝેશન વિથ NaOH ટુ ગીવ એનાયોનિક ડિટર્જન્ટ, બરાબર. સોડિયમ લોરાઇલ સલ્ફેટ જે છે એ બનશે આની અંદર. આ જે છે આપણું એનાયોનિક ડિટર્જન્ટ છે. તો એનાયોનિક ડિટર્જન્ટમાં તમારો જે ભાગ કરશે, જે પાર્ટ જે છે એ ક્લિન્જિંગ એક્શનમાં ભાગ લેશે, એ પાર્ટ જે છે એ આ છે. આ પાર્ટ જે છે એ ક્લિન્જિંગ એક્શનની અંદર તમારો ભાગ લેશે. એક આપણે પ્રોડક્શન કાલે જોયું ડિટર્જન્ટનું, એ આપણે જોઈ લઈએ. તો જે એનું પછીનું એક્ઝામ્પલ જે છે એ આલ્કાઇલ બેન્ઝીન સલ્ફોનેટ છે. આલ્કાઇલ બેન્ઝીન સલ્ફોનેટની અંદર આપણે ડોડીસાઇલ બેન્ઝીન લીધું હતું. રિએક્શન જે છે એમાં બતાવેલી છે. ડોડીસાઇલ બેન્ઝીનનું આપણે ઓલિયમ સાથે રિએક્શન કરાવ્યું હતું, સલ્ફોનેશન કરાવ્યું હતું. એટલે એક મીડિયેટર જે છે ડોડીસાઇલ બેન્ઝીન સલ્ફોનેટ સોલ્ટ જે છે એ સલ્ફોનેટ બનશે. એનું આપણે ન્યુટ્રલાઇઝેશન વિથ NaOH કોસ્ટિક લાઈ સાથે કરાવશું આપણે, તો સોડિયમ ડોડીસાઇલ બેન્ઝીન સલ્ફોનેટ જે છે એ બનશે, બરાબર. હવે આ જે એનાયોનિક ડિટર્જન્ટ જે છે એમાં ક્લિન્જિંગ એક્શનની અંદર જે પાર્ટ ભાગ લેશે ડિટર્જન્ટનો એ આ ભાગ હશે, બરાબર. આ ભાગ જે છે એ ક્લિન્જિંગ એક્શનની અંદર ભાગ લેશે અને Na+ જે છે એ NaClના ફોર્મમાં બહાર નીકળી જશે, બરાબર. તો હવે આપણે એનાયોનિક ડિટર્જન્ટ કોને કહેવાય એ વાત કરીએ. એનાયોનિક ડિટર્જન્ટ આર સોડિયમ સોલ્ટ ઓફ સલ્ફોનેટ, લોંગ ચેઇન આલ્કોહોલ ઓર હાઇડ્રોકાર્બન. Alkyl hydrogen sulfate formed by treat long chain alcohol with concentrated sulfuric acid are neutralized with alkali to form an ionic detergent. જે આપણે આની પહેલાંના એક્ઝામ્પલની અંદર જોયું, આ એક્ઝામ્પલ જે છે એની અંદર જોયું આપણે. Similarly, alkyl benzene sulfonate are obtained by ન્યુટ્રલાઇઝિંગ આલ્કાઇલ બેન્ઝીન સલ્ફોનિક એસિડ વિથ આલ્કલી. જો આની અંદર આપણે આલ્કલી સાથે ન્યુટ્રલાઇઝ કરીને સોડિયમ ડોડીસાઇલ બેન્ઝીન સલ્ફોનેટ, આલ્કાઇલ બેન્ઝીન સલ્ફોનેટ જે છે એ પ્રોડ્યુસ કરીએ છીએ. ઇન એનાયોનિક ડિટર્જન્ટ, એનાયોનિક પાર્ટ ઓફ ધી મોલેક્યુલ ઇઝ ઇન્વોલ્વ ઇન ધ ક્લિન્જિંગ એક્શન. જે આપણે અગાઉ વાત કરી ચૂક્યા છીએ. Sodium salt of alkyl benzene sulfonate are an important class of anionic detergent. જેની આપણે ફ્લો શીટ ડાયાગ્રામ પણ ગઈકાલે દોરી હતી અને એની વિશે ડિટેલમાં માહિતી મેળવી હતી. વોટ ઇઝ હાઉ ઇટ કેન બી પ્રોડ્યુસ ફ્રોમ ડોડીસાઇલ બેન્ઝીન, ઇટ્સ સલ્ફોનેશન, ઇટ્સ ન્યુટ્રલાઇઝેશન, સ્પ્રે ડ્રાયર ઓપરેશન, they all are, બરાબર. So they are mostly used for household work. Anionic detergent are also used in toothpaste, બરાબર. ઘર વપરાશના જે ડિટર્જન્ટ હોય છે ને ટૂથપેસ્ટની અંદર આનો મોસ્ટલી યુઝ થતો હોય છે. પછીનું આપણું ડિટર્જન્ટ જે છે એ કેટાયોનિક ડિટર્જન્ટ.
આની અંદર આપણે જે એક્ઝામ્પલ જે છે એ બતાવેલું છે, બરાબર. એનું નામ છે હેક્સાડીસાઇલ ટ્રાઇમિથાઇલ એમોનિયમ બ્રોમાઇડ. હેક્સાડીસાઇલ ટ્રાઇમિથાઇલ એમોનિયમ બ્રોમાઇડ. એનું બીજું નામ છે ઇથાઇલ ટ્રાઇમિથાઇલ એમોનિયમ બ્રોમાઇડ, સિટાઇલ ટ્રાઇમિથાઇલ એમોનિયમ બ્રોમાઇડ, બરાબર. આ જે છે એક કેટાયોનિક ડિટર્જન્ટ છે. ક્લિન્જિંગ એક્શનમાં જે ભાગ લેશે આની અંદર એક કેટાયન લેશે. ક્લિન્જિંગ એક્શનની અંદર તમારો આ પાર્ટ જે છે એ ક્લિન્જિંગ એક્શનની અંદર ભાગ લેશે. ખાસ કરીને કન્ડિશનરની હેર કન્ડિશનરની અંદર કેટાયોનિક ડિટર્જન્ટ જે છે એ વપરાતું હોય છે, જે આપણે ઘરગથ્થુ વપરાશમાં ઓરલ હેલ્થ કેરની અંદર વાપરતા હોઈએ છીએ. એની વિશે માહિતી મેળવી લઈએ. Cationic detergent are quaternary ammonium salt of amine with acetate, chloride or bromide as anion. તમે જોઈ શકો છો આ જે છે એનાયન જે છે એ બ્રોમાઇડ, ક્લોરાઇડ ઓર એસિટેટ પણ હોઈ શકે. Cationic part possess a long hydrocarbon chain and positive charge on nitrogen atom, બરાબર. નોટ પોઝિટિવ ચાર્જ જે છે એ નાઇટ્રોજન એટમ છે, લોંગ ચેઇન જે છે હાઇડ્રોકાર્બન એની સાથે હોય છે. સિટાઇલ ટ્રાઇમિથાઇલ એમોનિયમ બ્રોમાઇડ જેનું સ્ટ્રક્ચર આ છે એને આપણે હેક્સાડીસાઇલ ટ્રાઇમિથાઇલ એમોનિયમ બ્રોમાઇડ પણ કહીએ છીએ. is a popular cationic detergent and used in hair conditioner. Cationic detergents have germicidal properties and are expensive. Therefore, these are of limited use. તો આપણે કેટાયોનિક ડિટર્જન્ટ જે છે એ કમ્પ્લીટ કર્યું. તમારે પરીક્ષામાં આટલી માહિતી જે છે એની અંદર લખવાની છે. પછીનું જે છે થર્ડ નોન આયોનિક ડિટર્જન્ટ, કે એની ઉપર કોઈ પણ પ્રકારનો ચાર્જ ન હોય, એની ઉપર નો કેટાયન હોય, એનાયન હોય, કોઈ પણ પ્રકારનો ચાર્જ ન હોય, એને નોન આયોનિક ડિટર્જન્ટ કહીએ છીએ. આની અંદર આપણે દેખાડેલું છે સ્ટીયરિક એસિડ react with polyethylene glycol, water molecule is removed to get non-ionic detergent. સ્ટીયરિક એસિડ જે છે પોલીઇથિલિન ગ્લાયકોલ સાથે રિએક્શન કરશે, વોટર મોલેક્યુલ જે છે એ દૂર થશે અને નોન આયોનિક ડિટર્જન્ટ જે છે એ પ્રોડ્યુસ થશે. તો નોન આયોનિક ડિટર્જન્ટ ડુ નોટ કન્ટેન એની આયન ઇન ધેર constitution. One such detergent is formed when stearic acid react with polyethylene glycol, જે આપણે અહીંયા બતાવેલું છે. Liquid dishwashing detergent are non-ionic type. Mechanism of cleansing action of this type of detergent is the same as that of soap. સોપ જે છે, સોપનું પ્રોડક્શન આપણે જોયું હતું, એની જેવી રીતે ક્લિન્જિંગ એક્શન જે છે એ આની જોવા મળશે આપણને, બરાબર. જે આપણે ક્લિન્જિંગ એક્શનની અંદર વાત કરી હતી સોપના અને ડિટર્જન્ટમાં, તો મિસેલ ફોર્મેશન જે છે એ થશે એ સેમ એઝ સોપ, બરાબર. This also remove grease and oil by micelle formation, જે આપણે મિસેલ ફોર્મેશનની વાત કરી ચૂક્યા છીએ. લાસ્ટ ટોપિક છે એની અંદર એમ્ફોટેરિક ડિટર્જન્ટ. એમ્ફોટેરિક ડિટર્જન્ટ જે છે એની અંદર બોથ ગ્રુપ હોય, એસિડિક હોય, બેઝિક હોય. તો આપણે વાત કરીએ એમ્ફોટેરિક ડિટર્જન્ટ કન્ટેન both acidic as well as basic group in the same molecule. Amphoteric detergent combine anionic and cationic feature in the same molecule. બંને જે છે એ પોસિબિલિટી હોઈ શકે. એનાયોનિક અને કેટાયોનિક ફીચર જે છે એ એક મોલેક્યુલ ઉપર હોય, એક જ મોલેક્યુલ ઉપર બંને ગ્રુપ પણ હોય. એક જે છે એસિડિક હોય અથવા બેઝિક હોય, બંને હોઈ શકે. They usually contain carboxyl or sulfonic group as well as basic nitrogen atom.
amphoteric surfactants are considered to be very mild in action. For this reason, they are used in personal care and household cleaning product. માઇલ્ડ એક્શન જે છે એ આપે છે. સોપ અને ડિટર્જન્ટની અંદર જે છે આપણે ઘણીવાર આલ્કલિનિટી વધી ગઈ હોય તો હાથ ઉપર તેની ઇફેક્ટ આવે. આ જે છે એ વેરી માઇલ્ડ કન્ડિશનની અંદર એક્શન આપતું હોય છે. તો કોસ્મેટિક ક્રીમની અંદર, કોસ્મેટિક મટીરિયલની અંદર અથવા હાઉસ હોલ્ડ પ્રોડક્ટની અંદર એમ્ફોટેરિક ડિટર્જન્ટ જે છે એ વપરાતો હોય છે. This molecule responds to the acidity or alkalinity of the water in which they are dissolved. જે આપણું પાણી છે, જે આપણો મેઇન સોર્સ છે વોટર, એની એસિડિટી ને આલ્કલિનિટી ઉપર જે છે આપણું ડિટર્જન્ટ ડિપેન્ડ થશે. એમ્ફોટેરિક ડિટર્જન્ટ they may carry a positive charge and negative charge on no charge at all depending upon the acidity of the water they are dissolved in, and they do not tend to precipitate in the presence of mineral ion. તો આપણું જે પાણી છે એની એસિડિટી આલ્કલિનિટી ઉપર પોઝિટિવ, નેગેટિવ ઓર નોન ચાર્જ જે છે એ ડિપેન્ડ કરશે. એક જે છે એનું પ્રેસિપિટેટ ફોર્મ થશે કે નહીં, બરાબર, જે આપણે આની પોઈન્ટમાં લખ્યું, એન્ડ ધે ડુ નોટ ટેન્ડ ટુ પ્રેસિપિટેટ ઇન ધી પ્રેઝન્સ ઓફ મિનરલ એસિડ. મિનરલ એસિડની પ્રેઝન્સમાં એ પ્રેસિપિટેટ ફોર્મ થશે નહીં, બરાબર. તો આ જે છે એમ્ફોટેરિક ડિટર્જન્ટ આપણે કમ્પ્લીટ કર્યું. તો ક્લિન્ઝિંગ એક્શન જે છે સિન્થેટિક ડિટર્જન્ટની તે આપણે બધી કમ્પ્લીટ કરી. ક્લાસિફિકેશન જે છે એ આ રીતે આપણે એક્ઝામની અંદર હવે તો લખવાના છે. 2 પ્રશ્ન જે છે એ આની અંદર થઈ ગયા. એક તો સિન્થેટિક ડિટર્જન્ટ, વોટ ઇઝ સિન્થેટિક ડિટર્જન્ટ એન્ડ રાઇટ અબાઉટ સિન્થેટિક ડિટર્જન્ટ, એ થઈ ગયું અને ક્લાસિફિકેશન પણ થઈ ગયું. તો આ સાથે આપણો યુનિટ નંબર 4 જે છે ઇટ ઇઝ કમ્પ્લીટ, બરાબર. યુનિટ નંબર 4 જે છે એ આપણો કમ્પ્લીટ થાય છે. ને પછીનો યુનિટ નંબર 3 જે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરથી સ્ટાર્ટ કરીશું. થેન્ક યુ.